हेलो स्टूडेंट्स, ट्रायल कॉमर्स इकोनॉमिक्स में चैप्टर नंबर 5 गरीबी एમાં લાસ્ટ ટાઈમ આપણે ગરીબીના નિર્દેશકોની ચર્ચા ડિટેલમાં પૂરી કરી છે। આજના વિડિયોમાં આપણે ગરીબીના કારણો વિશે વાત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સમસ્યા હોય એ સમસ્યાના ઉકેલ માટે જરૂરી છે કે પહેલા આપણે એના કારણો જાણીએ। કારણો જાણીએ તેના ઉપાયની માહિતી મળે। તો ગરીબી માટેના પણ કારણોની વાત કરીએ તો ગરીબીના કારણો કોઝિસ ઓફ પોવર્ટી કયા કયા છે તેની વાત કરીએ। સૌથી પહેલા વાત કરીએ ઐતિહાસિક કારણોની। तो इतिहासकारो जणावे छे के 17મી સદીમાં ભારતમાં પ્રમાણમાં વધુ શહેરીકૃત અને વ્યવસાયિક રાષ્ટ્ર હતું। થોડી વિદ્યાર્થી મિત્રો ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસમાં એવું કહેવું છે કે 17મી સદીમાં ભારત પ્રમાણમાં વધારે શહેરીકૃત અને વ્યવસાયિક રાષ્ટ્ર હતું। એટલે કે શહેરો સારા એવા વિકસિત હતા, વ્યવસાય પણ સારા એવા ચાલતા હતા, વેપાર ધંધા અને ઉદ્યોગો પણ સારા એવા હતા। વેપારમાં સુતરાઉ કાપડની નિકાસ સૌથી વધુ ભારત દેશ કરતો હતો। એટલે કે નિકાસમાં સુતરાઉ કાપડ સૌથી વધારે હતા। એ સિવાય વાત કરીએ તો સિલ્ક, મરી મસાલા, ચોખા એની પણ નિકાસ ભારત કરતું અને એમાં પણ સારો એવો વેપાર થતો ભારતનો। પરંતુ ભારતમાં અંગ્રેજો, ડચ, ફ્રેન્ચ જેવી પ્રજાનું આગમન બાદ તેમની સંસ્થાવાદી શોષણ નીતિને કારણે ભારતમાં ખેતી અને ઉદ્યોગોની પરિસ્થિતિ કથળી ગઈ। પણ વિદ્યાર્થી મિત્રો, ભારત એક સમૃદ્ધ રાષ્ટ્ર હતું અને ભારતમાં વેપાર સારા એવા પ્રમાણમાં થતો હતો। તેમ છતાં એવું બન્યું કે ભારતની જાહો જલાલી જોઈને ઘણી બધી પ્રજા ભારતમાં વેપાર અર્થે આવી અને એમાં અંગ્રેજો પણ હતા, ડચ પણ હતા, ફ્રાન્સની પ્રજા પણ હતી। અને એ પ્રજાનું જ્યારે આગમન થયું ત્યારે એ પ્રજાએ પોતાની સંસ્થાનવાદી નીતિ અપનાવી। એટલે કે ભારતમાં પોતાનો કબજો જમાવવાનો પ્રયાસ કર્યો। વેપારમાં તો કબજો જમાવ્યો જ, પણ ભૌગોલિક રીતે પણ કબજો જમાવવાનો પ્રયાસ કર્યો। અને એમની જે નીતિ હતી એ શોષણની નીતિ હતી કે ભારતના લોકોનું સૌથી વધારે શોષણ કરીને જેટલા પણ રૂપિયા અથવા જેટલી પણ સંપત્તિ કમાય એ બધી સંપત્તિ પોતાના દેશમાં લઈ જતા। તો એ નીતિને કારણે ભારતની ખેતી અને ભારતના ઉદ્યોગો બંનેની પરિસ્થિતિ કથળી ગઈ। અને એ પરિસ્થિતિ કથળતા જે લોકોની આર્થિક સ્થિતિ હતી એ આર્થિક સ્થિતિ નબળી પડી અને આમ કહીએ કે એમની ગરીબીમાં વધારો થવા પામ્યો તો કંઈ ખોટું નથી। તો વિદ્યાર્થી મિત્રો, કયા કયા કારણો હતા આપણે વન બાય વન એના પોઈન્ટની વાત કરીએ। તો પહેલું કારણ એ હતું કે ભારતની જે ખેતી હતી એ ખેતી વરસાદ આધારિત હતી। એટલે ભારતના લોકો વરસાદ આધારિત ખેતી પર પોતાનું જીવન જીવતા। આકાશી ખેતી હતી। વરસાદ પડે સારો પાક થાય તો સારી આવક મળે અને વરસાદ નહીં પડે તો લોકોનો પાક નિષ્ફળ જતો અને એના કારણે આખું વર્ષ ખેડૂતોએ આર્થિક દિશમાં વધારે પડતા મુશ્કેલીનું સહન કરવું પડતું। આ વરસાદ આધારિત ખેતીને કારણે લોકોની આવક લિમિટેડ થઈ જતી, એટલે કે ગરીબી વધવા પામતી। અને એ સમય દરમિયાન ખાસ કરીને બ્રિટિશ સમયની વાત કરીએ તો બ્રિટિશ શાસન દરમિયાન સિંચાઈની અપૂરતી સગવડો હતી। બ્રિટિશ સરકારને લોકોના આર્થિક કલ્યાણમાં રસ ન હતો, ખેતી અને ઉદ્યોગોના વિકાસમાં રસ ન હતો, વરસાદ આધારિત ખેતી હતી અને એના કારણે સ્થિતિ એવી આવી કે સિંચાઈની જે સગવડો હતી એ સગવડો અપૂરતી હતી। ખાસ અગત્યની વાત એ કે બ્રિટિશ સરકારને સિંચાઈની સગવડોમાં પૂરતું મૂડીરોકાણ કરવામાં ખાસ રસ ન હતો। એમને ભારતની ખેતીના વિકાસમાં કંઈ જ ધ્યાન ન હતું। બસ એમને ધ્યાન હતું માત્ર ઇંગ્લેન્ડની જાહો જલાલીમાં અને એના કારણે સ્થિતિ એવી આવી કે ભારતની ખેતી પડી ભાંગી। ખેતી પડી ભાગી, દુષ્કાળો આવવા માંડ્યા, જમીનદારી પ્રથા આવી, વધતા જતા જમીન મહેસૂલ, સાત પ્રથા, આ બધા દૂષણો એવા ભારતમાં પ્રવેશી ચૂક્યા છે ખેતીની અંદર કે જેના કારણે લોકોની આર્થિક સ્થિતિ વધારે નબળી પડી અને લોકોની આર્થિક સ્થિતિ નબળી બનતા ગરીબીમાં વધારો થયો। જમીનદારી પ્રથામાં માત્ર જમીનદારો જ પૈસાવાળા બનતા, સામાન્ય ખેડૂત પૈસા બનતો નહીં। જમીન મહેસૂલ વધારે હતું, એટલે કે લોકો ખેતીમાંથી આવક તો કમાતા પણ એમાંથી જે મોટા ભાગનું અનાજ એ જમીન મહેસૂલ તરીકે ભરવું પડતું। અને સાત પ્રથા એવી હતી કે જેમાં જમીનદાર વર્ગ કે શાહુકાર વર્ગ કે મોટો વર્ગ એ જ પૈસાદાર બનતો, જ્યારે નીચલા સ્તરના જે લોકો હતા જે ખરેખર ખેતી કરતા હતા એ વ્યક્તિ ગરીબ બન્યા। જમીનદારો, શાહુકારો અને મોટા વેપારીઓ દ્વારા અપાતા ધિરાણના વ્યાજના બોજ ના કારણે પણ ગરીબીમાં વધારો થયો। કારણ કે ખેતીમાં રોકાણ કરવા માટે જમીનદારો કે શાહુકારો પાસેથી અથવા મોટા વેપારી પાસેથી ખેડૂતોએ લોન લેવી પડતી, ધિરાણ લેવું પડતું। આ લોન કે ધિરાણ પણ એમણે ઊંચો વ્યાજનો દર ચૂકવવો પડતો અને ઘણી વખત એવું બનતું કે એ વ્યાજ નહીં ચૂકવાય અથવા મુદ્દલ રકમ જો નહીં ચૂકવાય તો એમણે પોતાની જમીન એ જમીનદારો અથવા શાહુકારો અથવા મોટા વેપારીને આપી દેવી પડતી। અને એના કારણે સ્થિતિ એવી આવી કે જમીનદારો પાસે જમીન વધતી ગઈ અને ખેડૂતો જમીન વિહોણા બન્યા। એટલે કે એમણે પોતાની જમીન ગુમાવવી પડી અને આ પ્રમાણે પણ એમની આર્થિક સ્થિતિ કથળતી ગઈ અને ગરીબીમાં વધારો થવા પામ્યો। તો આ પણ એક ઇતિહાસનું મોટું કારણ છે કે ભારતની જે જમીનદારી પ્રથા હતી અથવા તો
ભારતની જે ખેતી પ્રધાન પદ્ધતિ હતી એમાં ખેડૂતોના વિકાસ માટે જરાક પણ ધ્યાન ન અપાયું અને એના કારણે ગરીબીમાં સતત અને સતત વધારો થયો. ખેડૂત અને ખેતી બેહાલ થયા એટલે કે ગરીબીમાં વધારો થયો. ખેડૂત પણ બેહાલ છે, ખેતી પણ બેહાલ છે એટલે ગરીબી વધવા માંડી. એ જ પ્રમાણે ઉદ્યોગો અને વ્યાપારની વાત કરીએ તો ઉદ્યોગો અને વ્યાપારની બાબતમાં પણ અંગ્રેજોની વ્યાપાર નીતિ, કર નીતિ અને ઔદ્યોગિક નીતિ એ ઇંગ્લેન્ડને ફાયદો કરાવે તેવી હતી. એટલે કે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે ભારતના ઉદ્યોગો અને વ્યાપાર બરાબર ચાલતા હતા ત્યારે અંગ્રેજોએ ભારતમાં એવી નીતિ અપનાવી કે ભારતમાંથી જેટલી પણ વસ્તુનો નિકાસ થાય એ બધી નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને વિદેશમાંથી જે વસ્તુ આવે છે ભારતમાં એમાં અનેક પ્રકારની છૂટછાટો આપવામાં આવી, એમાં અનેક પ્રકારની કરની રાહતો આપવામાં આવી. એટલે કે ભારતના જે વેપાર માટેના જે ચીજ વસ્તુ હતી કે સેવાઓ હતી એને ભારે ફટકો પડ્યો અને એનો સીધો ફાયદો થયો ઇંગ્લેન્ડને. અને ઇંગ્લેન્ડને ફાયદો થયો એટલે કે ઇંગ્લેન્ડને ફાયદો કરવા માટે ભારતીય બજારનો ઉપયોગ કરવામાં આવ્યો. યુરોપના દેશોનો વિકાસ થયો અને ભારતનો વિકાસ અટકી ગયો. અને આના કારણે પણ વિદ્યાર્થી મિત્રો ભારતના વેપાર અને ઉદ્યોગો પડી પાડી ગયા, લોકોની સ્થિતિ નબળી બની. ભારતના ગૃહ ઉદ્યોગો અને નાના પાયાના ઉદ્યોગો પણ પાયમાલ બન્યા. ભારતના ગૃહ ઉદ્યોગો પડી પાડી ગયા, નાના પાયાના ઉદ્યોગો પડી પાડી ગયા અને એના કારણે ભારતમાં બેકારી અને ગરીબી વધવા લાગી. અને આ બધા કારણો હતા ઇતિહાસના કે જેના કારણે ભારતમાં સતત અને સતત ગરીબી વધવા માંડી. તો ઇતિહાસ આવું કહે છે કે વિદેશીઓની નીતિના કારણે ભારતમાં આર્થિક સ્થિતિ ખેડૂતોની પણ બગડી, લોકોની પણ બગડી અને એ એક ગરીબીનું મુખ્ય કારણ બની ગયું. તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા ઐતિહાસિક કારણો. હજુ પણ વિદ્યાર્થી મિત્રો ઘણા બધા ગ્રામીણ કારણો અને બીજા પણ કારણો બાકી છે, સામાજિક અને આર્થિક કારણો. તો એની ચર્ચા આપણે આવતા વિડીયોમાં કરીશું. આ વિડીયોમાં અહીંથી અટકીએ છીએ. ઓકે, થેન્ક યુ.